તમે લંડનમાં છો તો તમે કેટી પેરીના સોંગ સાંભળો છો કે જસ્ટિન બીબરના? અમે તો એજી ઓજી વાળા છીએ. એજી ઓજી? આદિત્ય ગઢવી. શોપિંગ માટે ઝારા પસંદ કરો કે જોન લુઈસ? પ્રાઇમાર્ક જઈએ, 10 પાઉન્ડની 4 ટી-શર્ટ્સ. વીકેન્ડમાં ફરવા માટે લંડન આવી જાઓ કે ટાવર બ્રિજ? અમે તો જઈએ ગ્રોસરી કરવા, ઘી, તેલ, ખાંડ, ગોળ લેવા. તમને કઈ કારમાં ટ્રાવેલ કરવું ગમે? અમને તો ગમે અંડરગ્રાઉન્ડ, જ્યુબિલી લાઇન, મેટ્રોપોલિટન લાઇન, સેન્ટ્રલ લાઇન. તમને બંગલોમાં રહેવું ગમે કે ફ્લેટમાં? અમને તો ગમે શેરિંગમાં રહેવું. રોજનો કંકાસ હવે તો વાલો લાગવા માંડ્યો છે. તમે અહીંયા બધાને મળીને વોટ્સએપ હાવ આર યુ એવું પૂછતા હશો ને? બિલકુલ ને, અમે તો કહીએ કેમ છો, ઓલરાઈટ છો. લા બોલો. પણ આ બેન તો વધારે જ પ્રામાણિક હતા અને ઓનેસ્ટ ને આવી જ ઓનેસ્ટી ઉપર ગુજરાતી મૂવી આવી રહી છે જય કનૈયા લાલ કી, એ પણ લંડનમાં. બીજી ગુજરાતી મૂવી જે લંડનમાં આવવા જઈ રહી છે આ ફ્રાઈડે 16 જાન્યુઆરીમાં, સ્ટારિંગ બાય આપણા પોતાના ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા. તો વીકેન્ડનો પ્લાન સોર્ટ આઉટ કરી દેજો અને જોવા જાજો જય કનૈયા લાલ કી તમારા ફેમિલીના સાથે. બોલો જય કનૈયા લાલ કી.